સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અષાઢી બીજના પાવન પર્વે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં ભક્તિ આસ્થા અને સામાજિક એકતાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો। ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પરંપરાગત માર્ગ પર નીકળી હતી। હજારો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। મોડાસામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ બાલકનાથના મંદિરેથી કરવામાં આવ્યો હતો। રથયાત્રાને અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કર્યું હતું। રથયાત્રા બાલકનાથના મંદિરથી શરૂ થઈ રસ્તા પર ઉમિયા માતાજીના રાયકા રોડ, નવા બસ સ્ટેશન સહિત મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। માર્ગમાં ઉમિયા માતાજીના મંદિરે રથ થોડો સમય રોકતા ભક્તોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। એસપી મનમોહનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં નીકળતી તમામ રથયાત્રાઓ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। માત્ર મોડાસા શહેરમાં જ આશરે 500 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને સતત પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। મોડાસા 4 રસ્તા ખાતે નગરપાલિકાના પ્રમુખ અને સભ્યોએ ભગવાન જગન્નાથજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી। રથયાત્રામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે જોડાતા કોમી એકતાનું સુંદર દ્રશ્ય સર્જાયું હતું। મુસ્લિમ બિરદારોએ પણ રથયાત્રામાં જોડાયેલા ભક્તો માટે આઈસ્ક્રીમનું વિતરણ કરી સૌહાર્દનો સંદેશ આપ્યો હતો। રથયાત્રામાં દુર્ગા વાહિનીની બહેનોએ શસ્ત્રકલા અને તલવારબાજીના કરતબ રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું। ઘોડેસવાર પોલીસ દળ પણ યાત્રામાં જોડાયું હતું। વિવિધ ટ્રેક્ટરો અને ઝાંખીઓમાં બાળકો ધાર્મિક વેશભૂષામાં જોવા મળ્યા હતા। ડ્રોન દ્વારા આકાશમાં ઉડતા હનુમાનજીનું વિશેષ પ્રદર્શન પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નવા બસ સ્ટેશન સહિતના માર્ગો પરથી પસાર થઈ પરત નિજ મંદિરે પહોંચી હતી। કોઈ અનિચ્છનીય ઘટના વિના રથયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થતાં પોલીસ અને પ્રશાસને પણ શ્વાસ લીધો હતો। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી। અત્યારે મોડાસા શહેરની રથયાત્રાનું પ્રસ્થાન હમણાં જ થયું છે। ટોટલ અમે 500 પોલીસ અને અન્ય હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સાથે બંદોબસ્ત કરી રહ્યા છીએ। આ ઉપરાંત જિલ્લાના અન્ય ભાગોમાં જ્યાં જ્યાં રથયાત્રા છે ત્યાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે। બંદોબસ્ત ઉપરાંત અમારી પાસે અહીંયા સીસીટીવીનું નેટવર્ક છે। પ્રાઇવેટ સીસીટીવી પણ અમે એની સાથે જોડાણ કર્યું છે। ઉપરાંત આપ જોઈ રહ્યા છો ડ્રોનથી પણ સર્વેલન્સ ચાલુ છે। ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, ઘોડેસવાર પોલીસ આ બધાની સાથે શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનું પ્રસંગ પૂરો થાય એવી પોલીસની પૂરેપૂરી તૈયારી છે। જય જગન્નાથ। ભરત ભાવસાર રથયાત્રા ઉત્સવ સમિતિ મોડાસા પ્રમુખ। આજે 44મી રથયાત્રા જગન્નાથ પ્રભુ શ્રી બલરામજી તથા શ્રી સુભદ્રાજી આજે રથમાં સવાર થઈ અને ગામની નગર યાત્રાએ નીકળ્યા છે ત્યારે આપના રથયાત્રા ઉત્સવ સમિતિ સહખજાની આજે મોડાસા શહેરની અંદર ભગવાન જગન્નાથની 44મી રથયાત્રા સંત શ્રી બાલકનાથજી મંદિરથી નીચે 10:30 વાગે નીકળી અને અંદાજે 9 કિલોમીટર જેટલો રૂટ આખા મોડાસા નગરની અંદર પ્રસ્થાન કરશે અને આની અંદર મોડાસાની સર્વે ધર્મપ્રેમી જનતા ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ છે। તે બદલ સર્વે મોડાસા શહેરીજનોનો ખૂબ ખૂબ આભાર। ઉમિયા માતાજી પ્રમુખ દિનેશભાઈ એમ પટેલ, ઉમિયા માતાજી ખાતે આજરોજ અષાઢી બીજના દિવસે જગન્નાથ ભગવાનની ભવ્ય શોભાયાત્રા આવી, તેમનું સન્માન કર્યું અને લાખો ભાવિક ભક્તો જોડે ઉમિયા મંદિર ખાતે દર્શન કર્યા, તેમને છાશનું વિતરણ કર્યું અને ઉમિયા માતાજી મંદિર ધાર્મિક પ્રોગ્રામો અને આવા સાંસ્કૃતિક પ્રોગ્રામો કરતું જ રહેલું છે। અહીંયા ભોજનાલય પણ ચાલુ છે। ઉમિયા મંદિર સમાજને ઉપયોગી થાય તેવી સેવાઓ કરી રહ્યું છે। આજે આ રથયાત્રા પર આવી મોડાસા ખાતે જગન્નાથ ભગવાનના સર્વે ઉપર આશીર્વાદ વર્ષે।